નમસ્કાર, હું છું નેન્સી અને તમે જોઈ રહ્યા છો અપડેટ કોર્નરના સ્પીડ ન્યૂઝ। અમદાવાદના ચંડોળા તળાવે ચકલા ઉડતા જોવા મળી રહ્યા છે। અમદાવાદ પોલીસ કમિશનર પહોંચે તે પહેલા તમામ ઘરોમાં તાળા, ટોરેન્ટે 20 જોડાણ કાપ્યા, 143 બાંગ્લાદેશની ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ। પહેલગામ હુમલાના વિરોધમાં ગુજરાતમાં ઠેર ઠેર બંધનો એલાન, અંબાજી, સાણંદ, સજ્જડ બંધ, સુરતમાં રોડ ઉપર પાકિસ્તાનનો ઝંડો લગાવી વિરોધ કરાયો, વડોદરાના 4 દરવાજા બજાર વિસ્તાર જડબે સલાક બંધ। ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ ડીલ ઉપર હસ્તાક્ષર, 63,000 કરોડમાં ભારત પરમાણુ બોમ્બ ફાયર કરવામાં સક્ષમ, 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદશે, નેવીમાં જોડાશે। ભલે ગોળી મારી દો પણ પાછા પાકિસ્તાન નહીં જઈએ, ખૂબ તકલીફો વેઠીને આવ્યા છે, અહીં મજૂરી કરીને માંડ જીવીએ છીએ, મહેસાણામાં વસતા પાકિસ્તાનીઓની આજીજી। 12 કલાકની મજૂરીને પગાર 200 રૂપિયા, સુરતમાં ફરી સાડીના ખાતામાંથી 6 બાળ મજૂરોને મુક્ત કરાવાયા, રાજસ્થાનથી બાળકોને લાવી મજૂરી કરાવાતી હતી, હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ। મેટ્રો સચિવાલય સુધી પહોંચી, હવે અમદાવાદ મેટ્રોનું નેટવર્ક 62,000 કિલોમીટર સાથે દેશમાં ચોથા ક્રમે, હજુ ગોધાવી એરપોર્ટ સુધી ટ્રેન દોડાવવાનું આયોજન। બાંગ્લાદેશી માત્ર 10 થી 15,000 ખર્ચે ગુજરાતમાં ઘૂસે છે, પશ્ચિમ બંગાળનો 24 પરગણા જિલ્લો ઘૂસણખોરો માટે પ્રવેશદ્વાર, એજન્ટો ઘૂસણખોરી કરાવી બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપે છે। સિંધુ નદી મુદ્દે જે રોકનારા બિલાવલને પાટીલનો જવાબ, અમે લુખ્ખી ધમકીથી ડરતા નથી, તાકાત હોય તો આવી જા। ભુટ્ટોએ કહ્યું હતું નદીમાં પાણી વહેશે કે ભારતીયોનું ખૂન વહેશે। સુરત ગ્રામ્યના 245 શંકાસ્પદમાંથી 30 મહિલા સહિત 60 બાંગ્લાદેશી નીકળ્યા, મહિલાઓ છૂટક મજૂરી કરી અને દેશ વિક્રિય સાથે સંકળાયેલી હતી, કેટલાકે સુરતમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા। પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી મિટાવી દો, વડોદરાની બજારો જડબે સલાક બંધ, પાકિસ્તાન હાય હાયના નારા લાગ્યા, વેપારીઓએ કહ્યું અમે તન, મન અને ધનથી સરકાર સાથે છીએ। આદિવાસી વિદ્યાર્થી માટે દેશભરમાં 250 છાત્રાલય બનાવાયા, સુરતની સંસ્થા દ્વારા દેશભરમાં 351 છાત્રાલય બનાવવાનો સંકલ્પ, 17 રાજ્યોમાં કામગીરી। કાશ્મીર આપણું છે અને આપણું જ રહેશે, આતંકી હુમલા બાદ પહેલગામ પહોંચ્યા અતુલ કુલકર્ણી, ખાલીખમ ફ્લાઇટની તસવીર શેર કરી કહ્યું આવું જરૂરી છે। ઓવેસી પાકિસ્તાન ઉપર ભડક્યા, આઈએસ સાથે સરખાવ્યા, પરમાણુ હુમલાની ધમકી પર વળતો પ્રહાર કરતા કહ્યું અમારી સેનાનું બજેટ તમારા દેશના બજેટ કરતા વધુ છે। મધ્યપ્રદેશના મંદસોરમાં 12 લોકોને કાળ ભરખી ગયો, વાન બાઇક સાથે ટકરાઈને સીધી કૂવામાં પડી, બચાવવા ગયેલા ગ્રામજનોનું ઝેરી ગેસથી મોત। સેન્સેક્સ 1000 પોઈન્ટ વધીને 80,200ની સપાટીને પાર થયો હતો, નિફ્ટી પણ 270 પોઈન્ટની તેજી સાથે ટ્રેડિંગ કર્યું હતું, બેન્કિંગ અને ઓટો શેરમાં તેજી જોવા મળી હતી। આજે એટલે કે 28 એપ્રિલના રોજ સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ચાંદી 1671 રૂપિયા ઘટીને 96,013 પ્રતિ કિલો થઈ, સોનું 201 ઘટીને 95,420 ઉપર પહોંચ્યું। ચીનને અમેરિકા ઉપર જવાબી કાર્યવાહી, ચીને અમેરિકાથી સોયાબીન અને મકાઈની આયાત ઉપર પ્રતિબંધ મૂક્યો, અન્ય દેશોમાંથી કૃષિ ઉત્પાદનો ખરીદવાનું શરૂ કર્યું। ભારત અને અફઘાનિસ્તાનના પ્રતિનિધિ મંડળ વચ્ચે બેઠક યોજાઈ, જેમાં ભારતે અફઘાનિસ્તાનમાં નવા રોકાણ કરવાની સાથે સાથે 4 વર્ષથી બંધ પડેલા પ્રોજેક્ટો ઉપર પણ કામ કરવાની શરૂઆત કરવાની વાત કરી છે। જમ્મુ કાશ્મીરના સીએમએ કહ્યું મારી પાસે માફી માંગવા માટે પણ શબ્દ નથી, બેસરન ઘાટીમાં 21 વર્ષ પછી આટલા મોટા પાયે હુમલો કરવામાં આવ્યો છે, યજમાન હોવાના કારણે પ્રવાસીઓને સુરક્ષિત પરત મોકલવા મારું પ્રથમ કર્તવ્ય હતું, પરંતુ આ ના કરી શક્યો। બાંગ્લાદેશીઓને ઝડપવા અમદાવાદ, સુરત, વડોદરામાં પોલીસનું સર્ચ ઓપરેશન ચાલુ થઈ ગયું છે અને આ દરમિયાન પશ્ચિમ બંગાળની આઈબીની ટીમ સુરતમાં પહોંચી છે અને તે સેન્ટ્રલ આઈબી સાથે મળી શંકાસ્પદની પૂછપરછ કરશે। આધાર કાર્ડ અને પાન કાર્ડમાં નામ અને નંબર એક સાથે બદલાશે, દસ્તાવેજો 3 દિવસમાં અપડેટ થશે, સરકાર યુનિફાઈડ ડિજિટલ આઈડેન્ટિટી સિસ્ટમ લાગુ કરવાની તૈયારીમાં। આવા જ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।